સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 130 પોઈન્ટ નંબર 2. આ લોકમાં આપણે આવ્યા છીએ ને પરલોકમાં આ લોક એટલે મૃત્યુલોક, અને અહીંથી અક્ષરધામમાં જવાય. માયિકથી અમાયિકનો સંબંધ, માયિકથી માયિક થાય, સમજે ને. નાશવંત દેહ વડે અવિનાશી ફળ, બરાબર ને. આ દેહ છે નાશવંત છે, ભગવાન મળ્યા સાધુ ઓળખાણા એ અવિનાશી. કેનાથી ઓળખાણા? નાશવંતથી. એટલે ભાગવતમાં લખ્યું દ્વારકા બોલી, સમજાણું. માયિકથી અમાયિકનો સંબંધ થાય. પહેલાં સવિકલ્પ નિશ્ચય, પછી નિર્વિકલ્પ. પણ સવિકલ્પમાં પડ્યા નહીં રહેવાનું પાછો, એમાં પૂર્ણ મને છે એમ. નાશવંત દેહ વડે અવિનાશી ફળ. આ મૃત્યુલોક છે, એમાં આવ્યા ને ભગવાને સાધુ ઓળખાણા, એનો સંબંધ થયો, એ મોટું ભાગ્ય. જોયું ને. માયિકથી અમાયિક. પણ માયિકની કિંમત ત્યારે થાય અમાયિકનો સંબંધ કરાવે ત્યારે. નેત્ર છે એને સફળતા ક્યારે? ભગવાનને સંત એના દર્શન કરવાથી આપણને પૂર્ણ થઈ જાય. કાન એની સફળતા ક્યારે? તો ભગવાનની કથા સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવા આપણને રુચિ થાય નહીં. સમજાણું? નકર જીવનો સ્વભાવ જ્યાં જેવો ત્યાં. આપણી સભા હોય તો આગળ બે, અને બીજી સભા હોય ત્યાં જઈને સમય હરે હરે કરે આગળ બે સભામાં. નહીં. જ્યાં જેવો ત્યાં તેવો એને ધોલારી જાણવો. કૂટનારા હોય ને એને કાંઈ હોય નહીં, જાણે એને કાંઈ ન હોય. ધોલારી. પુરુષોત્તમ પ્રકાશની અંદર મહારાજ કેટલો મહિમા આવ્યો, કેટલો શાસ્ત્ર. બોલો. પરલોક એટલે ભગવાન સંબંધી ધામ. ભગવાન સંબંધી કરો એ બધું કહેવાય પરલોક. એટલે આ લોક મારીને કરીએ તોય, માય શરીર વડે કરીને ભજન કરીએ તો એ પણ એ અમાયિક છે, એ દિવ્ય. એ દિવ્ય છે, જો અમાયિક છે. સંબંધ છે, ઓળખાણ છે, એની કિંમત છે. સ્વામી કે આ દુનિયામાં કિંમત કેની છે? જેને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા, એની કિંમત છે. બાકી નથી ઓળખાણા એ તો ફૂટલ કોડી જેવા. ફૂટેલ કોડી હોય ને એ ગણે ને તો નાખી દે આમાં પક્ષવાળો, આ તો નાખી અંદર. જેને ગણ્યું હોય ને એ ગણી દે. તો પેલા જોવે ને આ ફૂટલ છે, કાઢી નાખે, ન હાલે. એમ આપણે ફૂટેલ કોડી જેવા હોય ને તો કાઢી નાખે. એટલે આપણી કિંમત લખી કેનાથી? જેને ભગવાનના સંબંધવાળા છે એની ઓળખાણ આપણે થઈને એનાથી. ભગવાનની ઓળખાણ તો થઈ, પણ ભગવાનના ઓળખે છે એને ઓળખવા, એ કથા છે. દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ રાશિશ તેના. ભગવાનના હવ દાસ થાય, પણ ભગવાનના દાસ છે એના દાસ થાવ. ભગવાન સ્વામિનારાયણે આ નિષ્કામ ભક્તિ બતાવી છે. દાસના દાસ રે એને થાય સહેલું સુગમ. ભગવાનના મળેલા, એના મળેલા એને છે મળવું એ બહુ સુગમ છે. જો મળેલના મળેલ એને થાય બહુ સહેલ. આમ લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ. મળેલના મળેલ એને થાય બહુ
છે. હું ગોતી છે ને ભગવાન ઓળખવા જાય ગોતવા ન મળે, પણ જેને ભગવાન મળ્યા છે એને આપણે મળી લઈ એટલે પૂરું થઈ ગયું. ઓલી કહેવાય પૃથ્વીની પ્રકારમાં, ઓલી ગાય નહીં. ભાગવતમાં લખ્યું અને મહારાજે પ્રથમના 62માં લખ્યું 30 લક્ષણે શીખવા એ પૃથ્વીમાં અને એવા સાધુ જોડાવું એ ફળિયામાં પ્રકામ કરી લેવાય. ફળી કેવડું મોટું હોય, હા જોયું એમ સ્વામી બાપે લખ્યું. આ સાક્ષાત તમે લખી છે ને એનો હોતો એ છે અને ગાયની પ્રકમા કરવા ઈચ્છીએ છીએ. જેને કરવું હોય તેના પ્રમાણે વર્તવું, કરવાનું નહીં, વર્તવાનું છે મનથી, શરીરથી નહીં. શું લખ્યું? પંચ વર્તમાન યુક્ત સંત એની સાથે આપણા જીવને જોડી દેવાનો. આ વર્તન કહેવાય. 5 વર્તમાન પાળવા છે એ નિયમ કહેવાય. સમજ્યા ને? 2 વસ્તુ છે, નિયમ પાળી અને આગળ વધે તો ઘણો ફેર પડે. ખાલી એક હોય સાંખ અને યોગ બે જોઈએ. ખાલી સાંખ ન હાલે, ખાલી યોગી પણ ના હાલે. પહેલું સાંખ અને પછી યોગ. સ્વામી કે સાંખને માટે યોગનો ઉપદેશ છે. પહેલાં સાંખ ખોટું કરો, પછી ભગવાનના ભક્તનો ગુણ ગ્રહણ કરો, યોગ કહેવાય. સમજ્યા? સાંખ એટલે એમાં દેહભાવ એ કાઢવાનો, એ સાંખ કહેવાય. યોગ એટલે એમાં સારા સદગુણ છે એ આપણે જોવાના. તો એ છતાંય 2 વસ્તુ છે. સ્વામી કે સાંખ ને યોગ કરતાં ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ જાણવું એ શ્રેષ્ઠ છે. જોયું? આ ત્રીજો ફણકો ફાટ્યો. સાંખ ને યોગ કરતાં ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ જાણવું એ શ્રેષ્ઠ છે. દૂધમાંથી દહીં કર્યું, દહીં હલોવી અને પછી સાય થઈ, એમાં માખણ થયું, માખણ તાવીને પછી એમાંથી ઘી થયું. દૂધમાંથી ઘી ન થાય, દહીંમાંથી પણ ન થાય. કારણ કે દહીં અને માખણ બે અન્વય છે, નોખું કરવું, વેતર કરવું પડે. પછી અને માખણ કરો, માખણમાં પણ ભેજ કે જો એને તાવો અને ગરમ કરો પછી ઘી થાય. એમ સ્વામી કે દેહનું સુખ છે એના કરતાં આત્માનું સુખ અધિક છે, એના કરતાં પરમાત્માનું સુખ ચિંતામણી સમાન છે. દેહનું સુખ એટલે ખાવું, ખાવું પીવું, જલસા કરવા, ટેસડા કરો, ટેસડા, હા 2 12, ખાઈ પી લ્યો ને પછી જોઈ જાય છે જય સ્વામિનારાયણ. હા નહીં, પ્રકાશ છે સાથે અંધારું પણ છે. અંધારું છે તો પાછળ પ્રકાશ પણ છે. જોયું? એક નથી, ડબલ છે. આ લોકમાં આવ્યા અને આ લોકના સુખની ઈચ્છા નહીં, એ ક્યાં ઊભો છે? ભગવાનના ધામને દરવાજે. જોયું? આ લોકમાં પણ આવ્યા ને આ લોકના સુખની ઈચ્છા નહીં. જોયું? એ અક્ષરધામની દરવાજે ઊભો છે, ત્યાં જાણપણું છે. કોઈ એમ કહીએ કામ કરો, અહીં આવ્યા હું કંઈ જરૂર નથી, તો આપણને જરૂર શું? આપણે ધક્કો ખાવો? કાં ધક્કો છે ને સફળ કરવા માટે આવ્યા છીએ, ધક્કો ખાલી ખાવા નહીં. શું કીધું? ખાલી ભાણામાંથી ભૂખ ભાંગવા માટે નહીં, પણ આશા અને તૃષ્ણા એને ભાંગવા માટે. હા માણસ એક વાર ભાંગે, બીજું ન હોય. આશા અને તૃષ્ણા આ 2 વસ્તુ છે ને એને ભાંગવા માટે છે. ખાલી પેટની ભૂખ ભાંગવી એમ નહીં. સમજાણું? પેટની ભૂખ ભાંગવી એમ નહીં. જો જીવની અંદર અસંતોષ, અજ્ઞાનતા, મૂર્ખતા જે રહી છે ને
એ બધી દૂર કરવાની છે. અજ્ઞાનતા મૂર્ખતા છે ને એ દૂર કરવાની છે. એટલે બહુ વિચાર કરવાનો, સમજ્યા ને. પુરુષોત્તમ પ્રકાશ એટલે પુરુષોત્તમ પ્રકાશ. પુરુષોત્તમનો મહિમા છે. નિષ્કુળાનંદ સ્વામી એની કંપનીની આ દવા છે, સમજે ને. પ્રોડક્ટ એનો છે નિષ્કુળાનંદ સ્વામી, એની કંપનીની દવા છે. જો પુરુષોત્તમ પ્રકાશ છે ને, જોયું એમ. મજા માર્કો ક્રેડિટ એમાં પછી કાંઈ ફેર ન પડે એમ, સમજાય ને. ક્રેડિટ છે ને એમાં ફેર ન પડે, એક હરખો માલ નીકળ્યા. નકર પહેલાં હોય ને ગોળના ડબ્બા ભરીને ઉપર સારો નાખે, હેઠે કચરો નાખી ગયા. જોવા તો ન હોય, હેઠે કાંઠે કચરો નીકળે, ઉપર બહુ સારો ગળો હોય, ફર્સ્ટ ક્લાસ. હા, મોઢું બાંધી જેમ કે ને ગોળનું. જો નહીં 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 નહીં, પહેલેથી શરીર દેખર કરો. એ કંપની ક્રેડિટવાળી કહેવાય. એમ ભગવાન સ્વામિનારાયણ એના સંતો છે એ બધી ક્રેડિટ છે પહેલેથી. જો હાથ પકડે ત્યાંથી ઠેઠ અક્ષરધામ સુધી મૂકી આવે. હા, હાથ પકડે ને ત્યાંથી ઠેઠ અક્ષરધામ સુધી. હા, સ્વામી કે અહીંથી ઘા કરીને તો સીધો અક્ષરધામ વયો જાય. ગુણાતાન સ્વામી કે જો મહાપુરદાસ સ્વામી હતા ને, મહાપુરદાસ સ્વામી એક ગામમાં ગયા. સાંજે આરતી થઈ, મંદિરે તો ધૂન કીર્તન થઈ, બધા આવ્યા, એક ભાઈ ના આવ્યા. એટલે સ્વામીએ પૂછ્યું, ફલાણા ભાઈ કેમ નથી આવ્યા? નંદજી અપા તો કે હુતક આવ્યું, હુતક એ ભાઈને. ઠીક. સ્વામી કે બોલો, ગયા બેઠા પગે લાગ્યા સૌ સેઠારી. કેમ? સ્વામી હુતક છે શેનું? કે બાપુજી ધામમાં ગયા. ઓહો, એમાં શું કે ધામમાં ગયા? કે હા. એટલે ભલામણા તને હુતક મને લાગે, અહીંથી મેં ટાટીઓ ઝાલી અને ઘા કર્યા, અક્ષરધામ મોકલી દીધા. તો તને હુતક મને લાગે. અહીંથી ઘા કરી ઉપર કર્યા ઘા. ખેડૂત છે ને ભર ભરતા હોય ને પછી પોળા નાખે, કેમ ઘા કરે? હે, બેથલ ભરીને ઘા. એમ બેથલ ભરીને ઘા કર્યો. તને હુતક મને લાગે, અહીંયા આવ્યો એમ ભાઈ. એટલે ક્યારેક છે મહાપુરુષ સ્વામી જે હોય વળી મોજમાં આપી દે, જવા દે. હા, મોજ છે ને એની મોલ એની કિંમત ન કહેવાય. એમ ક્યારે ભગવાને શાંત મોજમાં આવી જાય ને તો દિનાર ભટ્ટે કીધું ને, મેરુ સરખા પાપ હોય ને ભગવાન ગણતા નથી. અણુમપ્ય તો મન્યતે શરણાગત પાપ પર્વતમ ગણિત્વામય સદગુણ અણુમપ્ય તો સહજાનંદ ગુરુ ભજે. પોતાના શરણ આવ્યો હોય એના મેરુ જેટલા પાપ હોય એને અનુસ્માન માને છે, અને સામાન્ય ગુણ હોય તો એને મહત માને છે. સામાન્ય હોય ને એને મહત માને, મહત હોય ને એની માથે મારી ચોકડી જવા દે. પછી ખાતામાં કરી નાખવાનો. એ ખાતામાં કરી નાખવાનું. પછી એમ રાખે તો કોઈક જઈને જોવે ને ખાતા જમે થયું છે એમ. સહેજાનંદ સ્વામી મહારાજ.